વચનામૃત પંચાળા 1 ભાગ 3. અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતાં અમને અધિક જણાયો છે. તે સારું. આ અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં સૌ રાખજો. અને આ વિચાર વિના તો જો રમણીય પંચ વિષયમાં વૃત્તિ ચોટી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માંડ માંડ ઉખડે. અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચવામાં લેશ માત્ર પ્રયાસ પડે નહીં. સહજે જ વિષયની તુચ્છતા જણાઈ જાય છે. અને આ જે વાર્તા છે તે જેને જાજી બુદ્ધિ હોય ને જાજા સુખના લોભને ઈચ્છે તેને સમજાય છે. જેમ કોડી કરતાં પૈસામાં વધુ માલ છે ને તેથી રૂપિયામાં વધુ માલ છે ને તેથી સોના મોરમાં વધુ માલ છે ને તેથી ચિંતામણીમાં વધુ માલ છે. તેમ જ્યાં જ્યાં પંચ વિષયનો સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ તે અધિક છે. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દ્રષ્ટિ પૂગે તેને આ વિચાર હૃદયમાં ઠરે છે. અને આ વિચાર જેના હૃદયમાં દ્રઢ ઠર્યો હોય ને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે જે હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિએ વીટાણો છું એમ સમજે. પણ દુખીઓ ન માને. ઇન્દ્રના લોકમાં હોય તો જાણે જે વનમાં બેઠો છું પણ તે ઇન્દ્રના લોકના સુખે કરીને સુખીઓ ન માને. તે સુખને તુચ્છ જાણે. તે સારું. આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજો જે હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે. પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવો નથી. એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વેને કયો છે. માટે દ્રઢ કરીને રાખજો. સ્વામિનારાયણ ભગવાને અનેક દ્રષ્ટાંતો આપી અને એમાંથી એમને સિદ્ધાંત સમજાય. પણ આ સમજે કોણ? તો કે જેને વિશાળ મોટી બુદ્ધિ હોય, બહુ જાણતો હોય, અનેક વાત જાણતો હોય, શાસ્ત્રોના જે શબ્દો છે એને પૂરા જાણતા હોય, સ્વામિનારાયણ ભગવાનથી શું થાય એ જાણતા હોય,
અને જ્યાં સુખની વ્યાખ્યા છે ત્યાં શું છે એ પણ જાણતો હોય, બહુ જાણતો હોય એ આ વાતને સમજે. જે કંઈ ન જાણતો હોય એમાં આની નજર જ ન પડે. જેમ કોઈ પાંછેર કોદરા લઈને બજારમાં કંઈ બકાલું લેવા જાય, એની સોનીની દુકાનમાં નજર જ ન પડે, કારણ કે આવે એમ જ નથી એટલે એની પાસે. પણ 100 લાખ રૂપિયા હોય એ હીરાની દુકાનમાં, સોનાની દુકાનમાં જાય. જાજા સુખના લોભને ઈચ્છતો હોય, જેમ જાજુ સુખ. હવે જાજુ સુખ અત્યારે માણસ એટલી બધી ભણે, એટલું બધું મહેનત કરે એ શરીરના સુખ માટે કરે. અને કેટલાય શું કહેવાય, જે થવાનું છે થશે, એની પાસે એ બુદ્ધિ જ નથી સુખની. કોઈ વસ્તુ નથી એના ઘરમાં સુખની, એને સુખની ખબર જ નથી, સુખની વ્યાખ્યામાં જ જાણતો નથી. અને એ જાણે છે કે મારાથી આ બનવાનું નથી, કહે છે એ સુખની વ્યાખ્યા. અત્યારે આપણે કોઈને ત્યાં મોટો માણસ હોય ને જઈએ ને સુખ જોઈએ તો આપણે મન થાય, પણ એની પાસે બુદ્ધિ નથી, એટલે એ થાય ક્યાંથી? એમ ભગવાન સ્વામિનારાયણે બહુ દૃષ્ટાંત આપ્યા, અને બ્રહ્માનું આપ્યું, દેવતાઓનું આપ્યું, મશાલનું આપ્યું, મનુષ્ય પશુથી માંડીને ઠેઠ અક્ષરધામ સુધી એને સમજાયું. એ સુખની વ્યાખ્યા છે. તમે જ્યાં સુખની કલ્પના કરો ત્યાંથી દુઃખ આવે, નથી એટલે ક્યાંય. જે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે ભગવાન, તમે એમાં અમારા ગમે એટલા તિરસ્કાર કરો, ગમે એટલું ભર સભામાં અપમાન કરો, ગમે તે કષ્ટ આપો, પણ હું તમને છોડીશ નહીં. અરે એમને એમના કીર્તનોમાં એક દ્રષ્ટાંતથી સમજાયું કે સમુદ્રમાં વાણ જાય, એને સઢ હોય, એ વાણ જ્યાંથી શરૂ થયું, જે કાંઠેથી, એ સઢ ઉપર કાગડો બેઠો, અને એ વાણ આગળ બહુ જ જતું રહે, મધ્ય સમુદ્રમાં જતું રહે. પછી એ કાગડાને ગમે એટલા કાંકરા મારે, ઉડાડે, પણ એ બેસે ક્યાં? ક્યાંય જાડવું નથી બેસવા જેવું. એમાં બ્રહ્માંડમાં ક્યાંય બેસવા જેવું નથી. એને દ્રષ્ટાંતથી સમજાયું. એવી મારી પરિસ્થિતિ છે ભગવાન, તમારે જેમ કરવું એમ કરજો. ભગવાન સ્વામિનારાયણ એક વિચાર આપે છે. વિચાર વગરનું કોઈ પણ માણસ ટકી શકતો નહીં. ભલા મોટા દેવો જતા રહ્યા છે, એને વિચાર ન આપ્યો. ભરત રાજા વનમાં ગયા, એકલા ગયા, અને મૃગલીમાં ચોટ્યા, એને કોઈ વિચાર ન આપ્યો, એટલે મૃગલ્યો બન્યા. રાજ્ય મૂક્યા પછી મૃગલ્યો બન્યા. મૃગલ્યો બન્યા પછી એને ખબર પડી કે અરે રે, મેં રાજ્યને માટે મૂક્યું, એમાં હું મૃગલામાં ચોટ્યો, પણ એને કોઈ વિચાર આપનાર નહીં જોડે. જે તપ કરવા ગયા અને ગમે ત્યાં ચોટ્યા અવળા, એને કોઈ વિચાર આપનાર મળ્યું નહીં, વિચાર ન આપ્યો. એ ભગવાન સ્વામિનારાયણ બધાને વિચાર આપે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, આ જો વિચાર મેં તમને આપ્યો છે મોટા સુખનો, એ વિચાર જે છે નહીં તમે રાખો. કોને કહે છે? મોટા સંતોને ને મોટા હરિભક્તોને. નહીં રાખો તો જગત સંબંધી પંચ વિષય છે, એમાં વૃત્તિ ચોંટી જશે. ભગવાને હજારો જાતના વિચાર પરમહંસોને આપ્યા છે. એ વિચારને એને પકડી રાખ્યા. જે વિચારને આ બ્રહ્માંડમાં કોઈ પાળી શકે તેમ છે જ નહીં, એટલા વિચારે એમને પાડ્યા. કોઈ ચીજને તમે અડતા નહીં. એટલે એક ખાલી પાણી પીવા માટે તુંબડી અને પથ્થર, એ સિવાયની પાસે કોઈ ચીજ નહીં. માણસ ભેગું કરીને મૂકે, અને આને પહેલું મુકાયું. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જો મારો વિચાર નહીં હોય તો જ્યાં તમારી વૃત્તિ ચોંટી છે ત્યાં જલ્દી નહીં ઉખડે. એ વૃત્તિને કાઢવી કઠણ. અત્યારે આપણે કોઈ ગ્રસ્તને કહીએ, ભગત, કે આ ઘરમાંથી વાસ કાઢી અને આ ઘરને ભગવાનનું મંદિર બનાવી દે, બાઈને મંદિરમાં બેસાડી દે, બની શકે જ નહીં, એટલી વૃત્તિ ચોંટી. હલકા માણસને તો વૃત્તિ ખાધામાં ચોંટી છે. ભૂતના થાય ત્યારે બોલે છે બધું. તો આને કેમ વળગી? તો કે મારે અત્તર ઊંઘવું હતું એટલે મને આપ્યું નહીં, એટલે વળગી છે. એટલી હલકામાં વળગી છે કે એનો સમાન. એ બધાએ બધી રીતે દુઃખી છે. એમ એ ઉખડે એમ જ નથી. સામાન્ય માણસનાથી એ બની શકે એમ જ નથી, કોઈનાથી. વૃત્તિ ખેંચી લેવી બધામાંથી. કાળ ખેંચશે પણ તોય વૃત્તિ નહીં તૂટે, દેહ છોડાવી દેશે. અત્યારે રાજ્યનો કોઈ ગુનેગાર બન્યો હોય એને જેલમાં પૂરી દે, પણ એનો વિચાર નાશ નહીં પામે. વિચાર તો એનો ગોટાળે ચડશે બહુ જ, કે જો બહાર નીકળું તો એટલાને તો મારી નાખવા જ છે. એ વિચાર બંધ નહીં થાય એનો ત્યાંય. કોઈનો વૃત્તિ આમ હોય ને ખેંચી લેવી, એ તો બની શકે એમ જ નથી.
કોઈનાથી ગમે તેવો જ્ઞાની સામાન્ય હોય ધ્યાની હોય બની શકે નહીં. એ ઉખડેની વૃત્તિ. કાળ એનો દેહ છોડાવે, જમ એનો દેહ છોડાવી દે, વૃત્તિ છોડાવી શકે નહીં. એ એનું કામ નહીં. આ બ્રહ્માંડમાં કોઈનાથી વૃત્તિ છૂટે નહીં. એ ભગવાન છોડાવવાની બુદ્ધિ આપે, એટલી ઊંચી બુદ્ધિ આપશે. ભગવાન સ્વામિનારાયણ કહે છે આ જો વિચાર છે મારા સ્વરૂપમાં સુખ છે, અહીં મૂકવાનું છે, એ તમે જો નહીં મારો વિચાર લો તો ઉખડશે નહીં, કોઈ વાતે ઉખડે નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે આ જો મારો વિચાર તમે પકડશો તો વૃત્તિ ખેંચતા વાર નહીં લાગે, એ પરમહંસોએ ખેંચેલી છે. એટલી બધી એણે ખેંચેલી છે, વૃત્તિ ઉખડી દીધી. એને પાછા લઈ જવા માટે સ્ત્રીઓ આવ્યા, પુરુષો આવ્યા, એના સસરાઓ આવ્યા, પણ એને વૃત્તિ ખેંચી લીધી છે, જતા નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે જેને જાજી બુદ્ધિ હોય એ હમત તો બહુ હોય. હવે સ્વામિનારાયણ પાછું એક બીજું દ્રષ્ટાંત આપે છે. હવે કોડી છે એ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે, એ કોડી કહેવાય છે. નાના છોકરા બહુ રમે એનાથી. કોડીની કોઈ કિંમત નથી. એમ જેને લાંબી બુદ્ધિ નથી એ માણસની કોઈ કિંમત નથી. કાંઈ પણ એને બેઠું જ ના બોલાવે ને બીજી કિંમત તો ક્યાં છે? હરડે હરડે ટકાનું તેર, એનું કારણ એ કોડી જેવું છે. એ કોડીનો સંબંધ છે, વિષયનો સંબંધ છે, એટલે કંઈ છે નહીં કાંઈ. કોડી કરતાં પૈસામાં વધુ માલ છે. એમ આ પંચ વિષય છે એમાં કંઈ નથી, એના કરતાં પૈસો છે એ થોડીક સહેજ બુદ્ધિ આવી એમાં થોડોક વધારે માલ છે, અને એનાથી રૂપિયામાં વધારે માલ છે, અને એથી સોના મોહરમાં વધારે માલ છે, એ કિંમત વધતી જાય છે. અને એનાથી ચિંતામણીમાં વધુ માલ છે. એમાં બધી વસ્તુ ઓળખાવતા ઓળખાવતા ભગવાન ચિંતામણીની જગ્યાએ તમે જે ચિંતો તે થાય એ પાસે જોઈએ. ચિંતામણીને લોઢાને ચિંતામણી અડે તો સોનું થઈ જાય, એમ ભગવાન સ્વામિનારાયણને લોઢા જેવા જીવ અડ્યા એ સોના જેવા થયા. પહેલા વિષયમાં આવ્યા, અધિક અધિક આવતા ગયા, પણ એમાં કંઈ છે નહીં. એક છેલ્લામાં છેલ્લી જે કિંમત છે એ પુરુષોત્તમ નારાયણની છે, અને એનાથી જે ચિંતામણી મળી, ચિંતામણી એટલે ચિંતવો તે થાય. ગોપાળાનંદ સ્વામીએ આ ચિંતામણીનો જ ઉપયોગ કર્યો છે, ચિંતામણીને લઈને જ વર્ત્યા છે. સચ્ચિદાનંદ સ્વામી ઘેર હતા ત્યારે એના એ સ્વામિનારાયણ કરતા એને ઘરમાં પૂર્યા તો એ દિવાલની બહાર નીકળી ગયા. આ બ્રહ્માંડમાં કોઈનાથી આ બની શકેની દિવાલ હોરો જાય નહીં. વળી એને પાછા પૂરે છે તો ભગવાન ખંભે બેસાડી એ બનતું છે કોઈનાથી. બધા હેરાન થયેલા છે, એને આ ચોડાવે છે. ભગવાન સ્વામિનારાયણ પોતે જે સમજાવે છે હું ચિંતામણી છું. ચિંતામણીનો અર્થ એ થાય તમારે જેવું થવું હોય, જેવું કરવું હોય, જેવું બનવું હોય એવું થઈ શકો, એનું નામ છે ચિંતામણી. આ બધા ઉત્તમમાં ઉત્તમ જે બન્યા એ શેને કારણે બન્યા? આ ચિંતામણીને કારણે બન્યા. નંદ સંતોએ રાત દિવસ રટન કર્યું. એ શું કરવા કર્યું? ચિંતામણી જતી રહે મનમાં તો. મુક્તાનંદ સ્વામીએ રટન કર્યું 8 જામ એટલે 24 કલાક. એના કંઠ બી ચાલ્યા કરે. ચિંતામણી આગી પાછી થતી, આપણે કામ થાય નહીં. જે કંઈ દુઃખ કે આ ચિંતામણી તરત જ કાઢી. એક ભગતને કહ્યું તો કે દુષ્કાળ પડવાનો છે તો દાણા સંગરજે. ભગતે સંગ્રહ નહીં, કે ભગવાન છે ને પૃથ્વી પર. ભગવાન સ્વામિનારાયણે કહ્યું ન કર્યું. પછી એ મેથાણમાં સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા ત્યાંના રાજા. એમણે સાંજે વિચાર કર્યો કે ઘરમાં અન્ન નથી, કોઈ વસ્તુ નથી, એટલે હવે તો ઝેર પીને મરી ગઈ છૂટ્યો છે. એ તાંસળી ઘોળશે, ઝેરની તાંસળી ભરશે અને પીશે રાત્રે. ભગવાન સ્વામિનારાયણ આખો વેશ પલટો કરીને ભાગોળે આવ્યા. એક બાઈને કહ્યું કે રાજાને તું કહે કે તમારા અતિ તમને હેતવાળા ભાગોળે આવ્યા છે. અને પછી ભગવાન એને ઘેર ગયા છે. અને એ સંભાળતો હતો સ્વામિનારાયણ ભગવાન હવે આ દેહમાંથી નીકળી જવું છે. ભગવાન ત્યાં ગયા છે અને કહ્યું કે મેં તમને કહ્યું નહોતું કે તમે સંઘરજો, કે ભગવાન તમારો વિશ્વાસ રાખીને મેં સંઘર્યા નહીં. ભગવાને કહ્યું આ કોઠીમાંથી દાણા નીકળશે, જાઓ. એમણે તો બહુ જ કર્યું છે, પણ આ ચિંતામણી એક ભગત હતા, તેને ત્યાં ભગવાન ગયા છે. અને દુષ્કાળ પડેલો છે. બાજરી વાવેલી પણ ગાંઠમાં લીલી. ભગવાન કે આ બાજરી એને ખેતરમાં લઈ ગયા. એનું નામ ઠામ ગામ લખેલું છે.
ભગવાને કહ્યું કે આ બાજરી હજી લીલી છે કે ભગવાન હવેથી થાય એમ જ છે નહીં. ભગવાન કહે ઇન્દ્રને આજ્ઞા કરી એટલા ભગતનું જે ખેતર છે એટલામાં જ તારે વરસવા, અને કાળને આજ્ઞા કરી કે આને કોઈ લૂંટે નહીં. એ ભગત એનું નામ રૂડો એવું નામનું કંઈ ભગત છે. એ બાજરી થઈને એને ખાધી એ ચિંતામણીને કારણે. જેટલું તમે પરચા, જેટલી સામર્થ્ય, જેટલું કંઈ શ્રેષ્ઠ જે કંઈ જોવો છો એ આ ચિંતામણીને પરિણામે છે. ભગવાન સ્વામિનારાયણ ચિંતામણીની જગ્યા છે એને ચિત્તમાં લાવ કરવા, ચિત્તમાં ના આવે તેનું નામ લે કરવું. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે તારું નામ બહુ જ વાલું લાગે છે, રટીશ આઠો જામ. એ ચિંતામણી છે. નિષ્કુળાનંદ સ્વામી ચિંતામણી ઉપર અને ચિંતામણી જે કર્યું છે એના પર લખ્યું છે, એને મોરછાપ મારી છે કે આ મેં લખ્યું છે કોઈ વાંચે તો ભગવાનના ધામમાં જ ઊભો રહેશે, એ બીજે ક્યાંય નહીં જાય. એટલું ચિંતામણી વિશે લખાણું છે. ભગવાને અમદાવાદમાં જ્યારે નરનાળદેવ પધરાવ્યા ત્યારે આખા શહેરને નોતરો આપ્યું, આખા દેશમાં ભગવાને નોતરો આપીને હરિભક્તોને તેડાવ્યા, લાખો માણસ ભેગા થયા. ભગવાને કહ્યું અંગ્રેજને બોલાવીને કે સવારના તમે આજે સાંજના સાત પડાવી દો કે કાલે કાંકરિયા નદીના કિનારે, તળાવના કિનારે સૌને જમવા આવવાનું છે. ત્યારે રાજાને કહ્યું કે કશું છે ને તમે આ ઢંઢેરો ટીપાવશો, કાલ પછી તમારા ઢંઢેરાનું માન નહીં રહે. અંગ્રેજ કહે છે એ નારાયણ સ્વામી બોલે એમ જ થવાનું છે, એમાં કંઈ પેટ પણ નથી પડવાનું. એ ઢંઢેરો ટીપાયો છે, ભગવાને ડુંગરા જેટલા લાડવા દેખાડે અને ખાધેલા છે ને પછી તળાવમાં નાખેલા છે. એ ચિંતામણી છે. જેમાં આપણે કોઈ કરોડ રૂપિયા જેની પાસે હોય ને મોટો માને, એ ગમે તે કરી શકે. એમ ભગવાન સ્વામિનારાયણ છે એ બધાય નાણાંથી શ્રેષ્ઠ નાણું છે. એટલે મુક્તાનંદ સ્વામીએ ગાયું છે કે રેશામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણો. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ છે. એટલે ભગવાનના સ્વરૂપ થકી અનેક પ્રકારના સુખો પ્રાપ્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણ પોતાની વાત કહે છે. એટલે વિશાળ જેને બુદ્ધિ હોય ભગવાન સંબંધી એ આમાં જાય, જેને બુદ્ધ કંઈ જાણતો જ નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ પ્રમાણે એક વિચાર બધાને આપે છે. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે મારો વિચાર જેના આત્માની અંદર ઠરે અંદર, જેમ આપણે હજારો પ્રકારની વસ્તુ આત્મામાં ઠેરાણી છે, હલકી બધી તમામ છે, નાટ ઠેરાણી, ગામ ઠેરાણું, કુટુંબ ઠેરાણું. એમાં ભગવાન સ્વામિનારાયણનો જે વિચાર છે જેના આત્મામાં ઠેરાય, પછી એ કહે છે આત્મામાં ઠેરાણો પછી વનમાં બેઠો હોય. હવે એકલો બેઠો હોય વનમાં પણ વિચાર પેલો પુરુષોત્તમ ભજે છે, એટલે એની પાસે બધી વસ્તુ છે ત્યાં જ. આપણા સાધુઓ પરમહંસો જે ભગવાને આજ્ઞા કરી સીમમાં રહેજો, એ કેમ સીમમાં રહ્યા? એને કંઈ હતું નહીં. આ જે ગામ જોવે એ તો એ તરત જ ગણિત કરી લે કે આ માણસ મરી જવાના છે અને છેવટે વિષ્ટાનો ઢગલો છે અને મકાન છે દૂર દેખાડા. એને વાર જ નહીં નિર્ણય લેતા. આપણે મકાનનું વાસ્તુ કરીએ ત્યારે બધા જોવે હા ખરેખરો બેડરૂમ છે, ખરેખરું ખાવાનું કરશે. પહેલાં તરત જ ગણિત કરી લે કે નહીં, વાર જ નહીં એને હિસાબ કરતા. એમને કહ્યું તમારે ગામ હોય તેમાં રહેવું નહીં અને સીમમાં રહેવું. હવે આ બધા શ્રેષ્ઠ મકાનો મૂકે હતા એ સીમમાં કેમ રહ્યા? ગમે ત્યાં કેમ પડ્યા રહ્યા? શરીરને હામું કેમ જોઈને? આ હામું જોયા પછી બળવાનું છે. શરીરને હામું જોજું કર્યું અને પછી જવાનું છે. પહેલાં શરીર પહેલાં જ છોડી અને શ્રેષ્ઠ માર્ગે ગયા. એ વનમાં પડ્યા રહ્યા, પોળાના ઓઘામાં પડ્યા રહ્યા. શું એની પાસે હતું? વનમાં જાય પુરુષોત્તમ પાસે હતા, એટલે એને કંઈ હતું નહીં, કાંઈ એનું જ કામ હતું, આનું નહોતું. અને આપણે બધા માણસ માત્ર મોટા મકાન મારે અને આનંદ કરે પણ ત્યાંથી ઉઠાવે. ક્યારે ઉઠાવે એનું ઠેકાણું નહીં, ગમે ત્યાંથી ઝડપી લે. મહેલમાં બેઠો હોય કે વાળને કાંઠે બેઠો હોય ત્યાંથી ગમે ત્યાંથી ઉઠાવી. કોઈના હાથની વસ્તુ નહીં, એટલે આની પાસે ચિંતામણી હતી. એ જ જોતા એ વધારે સારું માનતા. વળી પાછા એમ કે છે રાજ સમૃદ્ધિ વીટાણી હોય તો એના મગજમાં છે આ મૂકી દેવાનું છે, એને વિચાર આવે. એ સામાન્ય માણસનું એ પોતે જ ના પાડે છે, આને બેસે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે સુખીઓ ન માને રાજ્યમાં છે તો. આમ તો કોઈ રાજાએ કહ્યું નથી કે સુખી છું, બધાએ કહ્યું દુઃખી છું.
ભગવાન સ્વામિનારાયણ કહે છે ઇન્દ્રના લોકમાં હોય, કેટલું એ સમજાય. ઇન્દ્રના લોકમાં હોય તો ત્યાંથી પણ ખાલી કરવાનું છે. અત્યારે જેમ ભાડાના મકાનમાં કોઈ લોચો ન મારે સિમેન્ટનો, રહેવાનું નથી. એટલે પછી એમ ભગવાન સ્વામિનારાયણ એક શ્રેષ્ઠ માણસોને વિચાર આપે છે. અત્યારે ગોપાળાનંદ સ્વામીને આખો સત્સંગ કેમ સંભાળે તો કે એ વિચારને પામેલા છે. ગાયકવાડ સરકાર જેવા જેના શિષ્ય, પણ એની કોઈ ચીજ એને કામ લાગતી નથી, અડવાનું જ નહીં. એટલે પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે હે પરમહંસ અને હે મોટેરા હરિભક્તો, આ મારો વિચારને દ્રઢ કરીને રાખજો અને આમાં ક્યાંય લોભાતા નહીં. મારા સ્વરૂપનું ચિંતન, મારું ધ્યાન અને મારું સ્મરણ તમે કરજો. મારી મૂર્તિ દ્વારે મારા ધામમાં ઠેઠ આવજો, વચમાં લોભાતા નહીં. શરીરમાંના વખતમાં ઊંચા વિચારને પામ્યા નથી અને ભગવાન પોતે બોલ્યા છે વચન સત્ય કરવા માટે. અને ભગત બોલ્યો હોય કે મને ભગવાન લેવા આવશે વચનને સત્ય કરવા માટે, પોતે લેવા ગયેલા હોય પણ પેલા ગયેલા નથી. એ દાખલા ગણાય છે. મને હેરાન થયેલા છે. અને પછી પ્રાર્થના કરી ભગવાન મેં બહુ ભૂલ કરી, હવે લઈ જાઓ. કેટલાક સાધુ હરિભક્તો આગળથી ચોકો અને ભગવાન કહી જાય, અથવા ભગવાન એ કેમ ભગવાન કરે તે જાતે ચોકો કરે, જાતે પાલખી બનાવે અને પછી કે મને ભગવાન કાલે 10 વાગે લેવા આવશે. એ પ્રમાણે આ લોકમાંથી ગયેલા છે. પણ એ વિચાર હોય તો, અહીં સુખનો વિચાર હોય તો એ જઈ શકે જ નહીં. અત્યારે જેમ મોટા સુખને નો લોભ હોય તો આ દેશમાંની માને મૂકે, બાપને મૂકે, ભરતખંડ જેવા દેશને મૂકે, તીર્થોને મૂકે, શાસ્ત્રોને મૂકે, કથાઓને મૂકે, સાધુઓને મૂકે, ભગવાનના મંદિરો મૂકે અને જ્યાં કંઈ નથી ત્યાં જાય છે. પણ જ્યાં પૈસા આવે ત્યારે જો લુગડા હારા પહેરે, સારું ખાય અને સારું વાહન મેળવે એટલા માટે ત્યાં જાય છે. એમ ભગવાન સ્વામિનારાયણે બહુ દ્રષ્ટાંત દીધા છે અને એના દ્રષ્ટાંત મૂર્તિમાન છે. એના દ્રષ્ટાંતો આ બ્રહ્માંડમાં એ સમાન દ્રષ્ટાંત કોઈ આપી શકે નહીં. એટલા દ્રષ્ટાંત એમણે આપ્યા છે. બ્રહ્માના આપ્યા, મશાલના આપ્યા, પશુથી માંડીને અક્ષરધામનું કહ્યું અને આ ચિંતામણનું 4 તો એના દ્રષ્ટાંતો છે અંદર મૂર્તિમાન. ભગવાન સ્વામિનારાયણ કહે છે તુચ્છ વિષયમાં, તુચ્છ એટલે કંઈ નહીં, જે તમે ભોગો છો એમાં કંઈ છે નહીં. કોઈએ એની કિંમત આંકી, ઓહો તું ખરા વિષય ભોગવશ, કોઈની કથા થઈ. દુનિયાના મોટા મોટા માંધાતાઓની કથાઓ થઈ, એ વિષય છે થાય જ નહીં, એમાં કંઈ છે નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે એમાં લોભાતા નહીં. આવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો મારી આ વાતનો. મારી વાત પકડી રાખશો તો તમને વિચારને કાપતા વાર નહીં લાગે, તમે કાપી શકશો. જેમ અત્યારે માછલા બધાએ છે જાળમાં પૂરી લે છે મચ્છીમાર, પણ એક માછલું એવી જાતનું હોય છે, એને પાંખો હોય છે, એને કાતણીઓ કહે છે. જો એ પુરાણું હોય તો એ માછલું આમ ઘસીને દોરા કાપી નાખે છે અને બધા માછલાને છૂટા પાડે છે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે મારો જે વિચાર તે તમે દ્રઢ કરી નાખજો. કેટલો વિચાર! આ બધા લોકથી પાર, આ 14 લોક જે છે આપણે જોયા નથી, પણ જેવો આ લોક મૂકવાનો છે એવા 14 લોકની આની આ રીત જ છે. આપણા નંદ સંતોએ 14 લોકમાં અમારું ક્યાંય મન નથી. એ મન નથી એના વિચાર ક્યાંથી મેળવ્યા? તો કેસરી મહારાજ થકી મેળવ્યા. આ મારો વિચાર સૌ દ્રઢ કરીને રાખજો. અને આ તો જે મારો સિદ્ધાંત છે, આ સીધી વસ્તુ છે ભગવાને બતાવેલી હાવ, અને આ માણસને બતાવેલું હાવ ખોટું છે. જેમ સાચી નોટ એ ભર બજારમાં અને બેંકોમાં ચાલે, પણ ખોટી નોટો ગમે ત્યાં કાતર મૂકી દે. એમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું મારો સિદ્ધાંત, એટલે સિદ્ધાંત તમને સીધી દિશા બતાવી, નહીં તો પૂરી વાંકી. તમે ગમે તેને બતાવવા જાઓ ને કે દશા વાંકી તો જ 2000 નીકળે ને. અને આ પૂછવા ગયો એ વાંકો હાલે છે, પહેલે બતાવ્યું તે વાંકો. એ પૈસા ખોળે છે ને આ સુખી થવા ખોળે છે. એક આંધળો ને એક બેરું થયું ભેગું, એક દેખે નહીં ને એક સાંભળે નહીં. ત્યારે એનો સિદ્ધાંત એ દુનિયામાં પરમેશ્વરનો સિદ્ધાંત કોઈ નહીં જાણેલો, માણસ બતાવે કરેલું બધાએ તમામ એ સિદ્ધાંત છે. આ પુરુષોત્તમ નારાયણને ભજે અને આ વિચાર લે એ દશા બહુ સિદ્ધિ ગણાય.
નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે આ બધાએ રાશિ જોવે છે, કર્ક રાશિ ને મકર રાશિની પેલી. મંગળમાં મંગળ રાશિ એ છે કે ભગવાન સ્વામિનારાયણને ભજે તે છે. એમ ભગવાન સ્વામિનારાયણ પોતે બોલે કે આ મારો સિદ્ધાંત છે. હવે આ દુનિયામાં પરમેશ્વરનો સિદ્ધાંત કેવો છે ને તમે કોઈને પૂછો તો કોઈને ખબર જ નહીં. આમને પૂછો તો કે તરત જ આ સિદ્ધાંત તેમનો. એ સિદ્ધાંત છે તે તમને સર્વેને કયો છે. આ જે સિદ્ધાંત છે એવું પુરુષોત્તમ બતાવે. જેમ અત્યારે આખો જળ વ્યવહાર અને વાહન વ્યવહાર, વિમાનનો વ્યવહાર એ બધું ધ્રુવના આધારથી થાય. જેણે જેણે માન્યો એ સિદ્ધાંત એ માણા તો જુઓ ને કેવા થયા છે લાખો. એ સિદ્ધાંત માન્યો અને સિદ્ધાંત નથી માન્યો અથવા સિદ્ધાંતની સામે થયાની દશા ભૂત પ્રેતની થયેલી છે. જાય જ નથી આગળ. ભગવાન સ્વામિનારાયણે પોતાનો સિદ્ધાંત કયો છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. કોઈને આમાં આ લાઈનમાં કોઈને પૂછાય જ નહીં. શ્રીજી મહારાજે કરોડો માણસોને આ વિચાર આપ્યો છે અને આ વચનામૃત આખા બ્રહ્માંડનું કલ્યાણ કરતું રહેશે. માણસને શ્રેષ્ઠ બનવું હોય તો આ વિચારે ના આપવું. એટલે આપણે આ સાધુએ કહ્યું છે કે બધું તું પડ્યું મેલી અને આ પુરુષોત્તમને ભજ. ગમે તેવું તારું દુઃખ હશે તો કાપી નાખશે. એમ કરોડો જીવોને ભગવાન સ્વામિનારાયણમાં પરમહંસોએ પણ ચોંટાડેલા છે અને એમની કથાઓ જે લખાણી તે બધી પુરુષોત્તમમાં જોઈન્ટ કરવા લખાણી. ઇતિ વચનામૃત. એવી રીતે પંચાળાનું પહેલું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.